हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો દરરોજ આપણે જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો જે છે એ લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આજે આપણે 50 જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો વિડીયો में તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે થાય છે? મિત્રો શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નાગેશ્વર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે? તો નાગેશ્વર ખાતે જે છે શંખની હસ્તકલાનું વસ્તુઓનું જે છે ઉત્પાદન થાય છે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગુજરાતમાં થોળ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? મિત્રો ગુજરાતમાં જે છે થોળ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો કયા વર્ષે આવશે રાઈટ આન્સર? અહીંયા 1988 માં આવશે। બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં થોળ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે? તો 1988 ના વર્ષમાં અભયારણ્ય તરીકે એને જે છે જાહેર કરવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધુમ્મલ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? ધુમ્મલ, બરાબર, ધુમ્મલ જે છે કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર? જમ્મુ કાશ્મીરનું આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ધુમ્મલ જે છે કયા રાજ્યનું? તો જમ્મુ કાશ્મીર, બરાબર, એ રાજ્યનું જે છે ધુમ્મલ પ્રખ્યાત જે છે લોકનૃત્ય છે। અને મિત્રો જમ્મુ કાશ્મીરમાં વટલ જનજાતિ દ્વારા જે છે આ નૃત્ય કરવામાં આવે છે। બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। વટલ, બરાબર, વટલ, એ વટલ જનજાતિ દ્વારા જે છે આ નૃત્ય જે છે કરવામાં આવે છે। મિત્રો આ નૃત્યની વેશભૂષામાં પુરુષો એક લાંબી શંકુ આકારની ટોપી અને રંગબેરંગી જે છે વસ્ત્રો પહેરીને આ નૃત્ય કરતા હોય છે। એના વિશે આપણને તમામ માહિતી જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, જે લોકસભામાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર જે છે એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવામાં આવે છે? જે લોક ભરતમાં જે છે ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની જે છે કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને જે છે એ કેવું ભરતકામ કહેવામાં આવે છે? તો કેવું આવશે? એને રાઈટ આન્સર અહીંયા મહાજન ભરત આવશે। બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, જે લોક ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું? તો મહાજન ભરત એને જે છે એ કહેવામાં આવે છે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો, ઘરના ઉંબરાને એટલે કે ઘરના ઉંબરને જે છે મંગલ સાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે શાનું પ્રતીક માનવામાં આવે છે? ઘરના ઉંબરને મિત્રો જે છે મંગલ સાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે શાનું પ્રતીક માનવામાં આવે છે? તો શેનું આવશે? નૃસિંહ ભગવાનનું આવશે। બરાબર, નૃસિંહ ભગવાનનું જે સિંહાસન માનવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ઘરના ઉંબરાને મંગલ સાથીઓ દોરી ચોખાથી વધાવે છે તેને શાનું? તો નૃસિંહ ભગવાનનું જે છે સિંહાસન એનું પ્રતીક એને માનવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો। મિત્રો ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર જે છે છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે જે છે પ્રયોજાતો શબ્દ જણાવવાનો છે। તો કયો આવશે રાઈટ આન્સર? ભેડિયો કહેવામાં આવશે। અને ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર જે છે છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ કયો? તો ભેડિયો, બરાબર, એને ભેડિયો કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનગઢનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો માનગઢ, બરાબર, માનગઢનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? ભરૂચ જિલ્લામાં આવશે। સોરી મિત્રો, પંચમહાલમાં આવશે। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। માનગઢનો મેળો જે છે કયા જિલ્લામાં? તો પંચમહાલ જિલ્લામાં જે છે માનગઢનો મેળો ભરાય છે। મિત્રો આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્ર ભાવનાને વ્યક્ત કરતો આ મેળો જે છે ને એમાં મિત્રો આમાં જે છે 1913માં પંચમહાલના માનગઢ ખાતે જે છે આદિવાસી શહીદોની જે છે શહાદતને ઉજાગર કરતો આ મેળો ભરાય છે। ખાસ યાદ રાખજો। અને ગુજરાત સરકારે માનગઢ ખાતે જે છે ગુરુ ગોવિંદ વનનું નિર્માણ કરાવ્યું છે, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગળી ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો? ગળી ઉગાડતા કિસાનોને માટે જે છે ગાંધીજીની આગેવાની હેઠળ જે છે એ નીચેનામાંથી કયો સત્યાગ્રહ થયો હતો? તો કયો આવશે રાઈટ આન્સર?
ચંપારણ સત્યાગ્રહ આવશે, બરાબર. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગળી ઉગાડતા કિસાનોને માટે જે છે ગાંધીજીની આગેવાની હેઠળ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ જે છે એ સત્યાગ્રહ થયેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોળી, બરાબર. હોળી જે છે કયા પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે? હોળી જે છે એ કયા પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા નવનેષ્ટિ આવશે, બરાબર. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. હોળી જે છે એ કયા પ્રાચીન યજ્ઞનું? તો નવનેષ્ટિ એ પ્રાચીન યજ્ઞનું જે છે પરિવર્તિત સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવનો જોવા મળે છે? મિત્રો ઋગ્વેદમાં જે છે એ સૌથી વધારે કયા દેવનો ઉલ્લેખ જોવા મળે છે? તો શું આવશે? ઇન્દ્રદેવનો આવશે, બરાબર. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ કયા દેવનો? તો ઇન્દ્રદેવનો ઋગ્વેદમાં જે છે સૌથી વધારે ઉલ્લેખ આપણને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે? મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન જે છે એ કયા સ્થળે થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા વડનગર આવશે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવ કયા સ્થળે? તો વડનગર ખાતે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો તાનારીરી, બરાબર, 16મી સદીમાં જે છે વડનગરમાં સંગીત બેલડી, તાના અને રીરી જેવો મિત્રો મલ્હાર રાગ ગાવામાં કુશળ હતા, જેમનો મિત્રો સંબંધ જે છે નરસિંહ મહેતા સાથેનો છે. અને નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. અને અકબરના નવરત્ન, બરાબર, અકબરના નવરત્ન તાનસેનનો દાહ આ બંને જે છે બહેનોએ સમાવ્યો હતો. અને મિત્રો આથી આનું સન્માન કરવા જે છે માટે અકબરે તેડું મોકલ્યું હતું. આથી આનું સન્માન કરવા માટે જે છે અકબરે તેડું મોકલ્યું, પરંતુ તે ડરના કારણે તળાવમાં જે છે જળ સમાધિ લઈ લીધી હતી. અને આજે આ તળાવ જે છે શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખાય છે. અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાસ્ત્રીય સંગીતનો તાનારીરી મહોત્સવ અને તાનારીરી પુરસ્કાર આપવામાં આવે છે. એ બાબત આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. તમામ માહિતી મિત્રો એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી આદિવાસીઓમાં ઢાંપુ, બરાબર, ઢાંપુ શબ્દ શાના માટે વપરાય છે? ગુજરાતી આદિવાસીઓમાં આ ઢાંપુ શબ્દ જે છે શાના માટે વપરાય છે? શાના માટે આવશે? મંદિર માટે આવશે, બરાબર. મંદિર માટે આ શબ્દ વાપરવામાં આવે છે. ગુજરાતી આદિવાસીઓમાં ઢાંપુ શબ્દ શેના માટે? તો મંદિર માટે જે છે એ શબ્દ વપરાય છે. મિત્રો એમના જે છે સમયમાં આમ થોડું નીચાણવાળું જે છે એ મંદિરની રચના કરવામાં આવે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંપા સરોવર કે જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે તે કયા રાજ્યમાં આવેલું છે? પંપા સરોવર મિત્રો એનો ઉલ્લેખ જે છે એ રામાયણમાં થયેલો છે. એ જે છે કયા રાજ્યમાં આવેલું છે? ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ દ્રવ્યો પંપા સરોવર કે જેનો ઉલ્લેખ જે છે રામાયણમાં થયેલો જોવા મળે છે એ જે છે કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં પંપા સરોવર જે છે એ આવેલું છે. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. અને છેલ્લે જે છે આપણે 51મો ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે જે છે એ તમારે ટેસ્ટ પણ આપતું રહેવાનું છે. આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે સાથે સાથે જે છે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે જે છે એ લાસ્ટમાં કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 14મો, સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં જે છે સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? અનુસૂચિત જાતિ આવશે, બરાબર. અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે? તો અનુસૂચિત જાતિઓ એવા તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. મિત્રો આ જે યાદી છે ને એ તૈયાર કરવાનું કામ કોણ કરે? બરાબર, આ યાદીને તૈયાર કરવાનું કામ કોણ કરે? તો રાષ્ટ્રપતિ દ્વારા જે છે એનું કામ હોય છે યાદીને તૈયાર કરવાનું. અને જો મિત્રો એમાં યાદીમાં સુધારો કરવાનું જે છે કામ એ કોની પાસે? તો સંસદ પાસે હોય છે. એમાં જે છે યાદીમાં સુધારો કરવાનો પાવર જે છે એ કોની પાસે? તો સંસદ પાસે એનો પાવર હોય છે સુધારો કરવાનો, બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાસુકી નાગનો મેળો ક્યાં ભરાય છે? મિત્રો વાસુકી નાગનો મેળો જે છે ક્યાં ભરાય છે? ક્યાં આવશે? થાનગઢ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સુરેન્દ્રનગરમાં થાન ખાતે જે છે વાસુકી નાગનો જે છે એ મેળો ભરાતો હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલી અકબર ખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે? મિત્રો અલી અકબર ખાન જે છે નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે? કયા વાદ્યના આવશે? સરોદ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અલી અકબર ખાન જે છે નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના? તો સરોદ એ વાદ્યના કલાકાર છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડાંગના આદિવાસીઓ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે? મિત્રો ડાંગના આદિવાસીઓ જે છે એ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે? કયા દિવસે આવશે? દિવાળીના દિવસે આવશે, બરાબર. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ડાંગના આદિવાસીઓ જે છે કયા દિવસે? તો દિવાળીના દિવસે જે છે બોલાવોની
વિધિ કરતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર જે વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે છે? તો શું એને કહેવામાં આવશે? ઉદ્ધવર્યુ. બરાબર, અધ્વર્યુ. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઉદ્ધવર્યુ આવશે, અધ્વર્યુ નહીં આવે. ઉદ્ધર્યુ જે છે એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તુલસી વિવાહનો તહેવાર ક્યારે ઉજવાય છે? તુલસી વિવાહનો તહેવાર જે છે ક્યારે ઉજવવામાં આવે છે? કારતક સુદ એકાદશી. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તુલસી વિવાહનો તહેવાર જે છે ક્યારે? તો કારતક સુદ એકાદશીના રોજ જે છે એ તુલસી વિવાહનો જે છે તહેવાર ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1817માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને પાઈકા જાતિ વચ્ચે થયેલો વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? મિત્રો, ઈસવીસન 1817માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને પાઈકા જાતિ વચ્ચે થયેલો વિદ્રોહ જે છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? કયા રાજ્ય સાથે આવશે? અહીંયા રાઈટ આન્સર આપણો ઓડિશા રાજ્ય આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ઈસવીસન 1817માં જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને પાઈકા જાતિ જે છે વચ્ચે થયેલો વિદ્રોહ કયા રાજ્ય સાથે? તો ઓડિશા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. મિત્રો, પાઈકા વિદ્રોહ જે છે ને એ ખાસ યાદ રાખજો, મુખ્યત્વે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પાઈકા જાતિ વચ્ચે જે છે ઈસવીસન 1817માં થયેલો હતો આ વિદ્રોહ. મિત્રો, પાઈકા એટલે લડાકુ જાતિ. બરાબર, પાઈકા એટલે લડાકુ જાતિ. અને આ વિદ્રોહનું મુખ્ય કારણ એ છે કે અંગ્રેજોએ પાઈકા જાતિના હાથમાં રહેલ વંશાનુગત ભાડા મુક્ત જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું. તેમજ કંપનીના અધિકારીઓએ બળજબરીપૂર્વક જે છે જમીન મહેસૂલ વસૂલવાનું શરૂ કર્યું હતું. પાઈકા વિદ્રોહનો પ્રારંભ જે છે મિત્રો બાનાપુરમાં થયો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. પાઈકા વિદ્રોહનો પ્રારંભ ક્યાં હતો? બાનાપુરમાં થયો હતો. આ વિદ્રોહ મિત્રો ખોરવા જિલ્લામાં ઓરિસ્સા ખાતે થયો હતો. અને પાઈકા વિદ્રોહના આગેવાન જે છે બક્ષી જગબંધુ હતા. બરાબર, પાઈકા વિદ્રોહના આગેવાન કોણ હતો? બક્ષી જગબંધુ પાઈકા વિદ્રોહના આગેવાન હતા. અને અંગ્રેજોએ તેકાના જે છે મિત્રો અંગ્રેજોએ તેમને જે છે બંદી બનાવીને જે છે કટકની જેલમાં જે છે રાખ્યા હતા. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને પાઈકા વિદ્રોહકારીનું જે છે પ્રતિક ભગવાન જગન્નાથની પ્રતિમા છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. સિંધુ સભ્યતાનું જળ સ્થળ ગોલોઢોરો અમરેલી જિલ્લામાં આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ ગોલોઢોરો જે છે અમરેલી જિલ્લામાં આવેલું છે. શું આવશે? બંને વિધાનો અહીંયા આપણને સાચા આપેલા છે. ધોળાવીરામાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. બંને વિધાનો જે છે આપણને સાચા જ આપેલા છે. સિંધુ સભ્યતાનું સ્થળ ગોલોઢોરો અમરેલી જિલ્લામાં આવેલું છે, સાચું વિધાન છે. અને ધોળાવીરામાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બરાબર મળી આવી છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ ના રચયિતા કોણ છે? સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ બરાબર એના રચયિતા નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? ભર્તુહરિ આવશે. બરાબર, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. પ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ જે છે એના રચયિતા કોણ? તો ભર્તુહરિ એના રચયિતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શિક્ષાપત્રીના લેખક કોણ છે? શિક્ષાપત્રીના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? સહજાનંદ સ્વામી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. શિક્ષાપત્રીના લેખક કોણ? તો શ્રી સહજાનંદ સ્વામી જે છે શિક્ષાપત્રીના લેખક છે. મિત્રો, એમની વાત કરીએ સહજાનંદ સ્વામી બરાબર, એમનો જન્મ જે છે છપૈયા ખાતે અયોધ્યા ખાતે થયો હતો. છપૈયા ખાતે અયોધ્યામાં થયો હતો. એમનું બાળપણનું નામ જે છે ઘનશ્યામ હતું. શ્રી સહજાનંદ સ્વામીએ મિત્રો અમદાવાદ અને વડતાલમાં ગાદી સ્થાપી હતી. અને સહજાનંદ સ્વામીએ મિત્રો શિક્ષાપત્રી અને વચનામૃત બરાબર વચનામૃત જેવા અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી છે આપણને. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તુલસી વિવાહનો તહેવાર ક્યારે ઉજવાય છે? મિત્રો, અગાઉ આપણને એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, રિપીટ થયો છે, કારતક સુદ એકાદશી બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ડબકી ડોળો એ શું છે? ડબકી ડોળો આ શું છે? શું આવશે? લોકરમત છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ડબકી ડોળો આ શું છે? તો એક પ્રકારની લોક રમત છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શંખ એ કેવું વાદ્ય છે? મિત્રો, શંખ જે છે કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શંખ જે છે કેવું? તો સુશીર પ્રકારનું આ વાદ્ય છે શંખ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બીજક નામનો ગ્રંથ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે? બીજક નામનો ગ્રંથ જે છે એ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે? તો શું આવશે? કબીર સંપ્રદાય આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. બીજક નામનો ગ્રંથ જે છે કયા સંપ્રદાય સાથે? તો કબીર સંપ્રદાય સાથે બીજક નામનો ગ્રંથ જે છે એ સંકળાયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શેણી વિજાણંદની લોકકથામાં વિજાણંદ કયું વાદ્ય ખૂબ સારું વગાડતો હતો? શેણી વિજાણંદની જે છે લોકકથામાં વિજાણંદ જે છે કયું વાદ્ય ખૂબ સારું પ્રમાણમાં વગાડતો હતો? તો શું આવશે? કયું વાદ્ય આવશે?
જંતર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. શેણી વિજાણંદની લોકકથામાં વિજાણંદ જે છે કહ્યું તો જંતર વાદ્ય જે છે ખૂબ જ સારું પ્રમાણમાં વગાડતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. યોસંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? યોસંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ જે છે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કયા રાજ્યમાં આવશે? મણિપુર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. યોસંગનો પ્રખ્યાત તહેવાર જે છે ધાર્મિક ઉત્સવ એ ક્યાં તો મણિપુર રાજ્યમાં જે છે મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? શ્રી કૃષ્ણના શંખનું નામ જે છે એ શું હતું? પંચજન્ય, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. શ્રી કૃષ્ણના શંખનું નામ શું? તો પંચજન્ય એમના શંખનું જે છે એ નામ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. ભાવનગરના રાજવી ભાવસિંહજી બીજાને ભાવનગરના આધુનિક ઘડવૈયા માનવામાં આવે છે. તેમણે ઈસવીસન 1902માં ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક શરૂ કરાવી હતી. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ભાવનગરના રાજવી ભાવસિંહજી બીજાને ભાવનગરના જે છે આધુનિક ઘડવૈયા માનવામાં આવે છે, સાચું વિધાન છે. અને એમણે જે છે 1902માં ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક જે છે શરૂ કરાવેલી હતી. બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો ભાવસિંહજી ગોયલ બીજા, બરાબર, તેઓને ભાવનગરના આધુનિક ઘડવૈયા માનવામાં આવે છે. ઈસવીસન 1902માં ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક શરૂ કરાવી, જેનું સૌપ્રથમ નામ ભાવસિંહજી સેવિંગ બેંક હતું, બરાબર. આઝાદી પછી એનું નામ જે છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કરી દેવામાં આવેલું છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને તેનું 2008માં SBIમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 2008માં, બરાબર, 2008માં જે છે SBIમાં વિલીનીકરણ કરવામાં આવેલું છે, બરાબર. તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? સરહુલ ઉત્સવ જે છે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? ઝારખંડમાં આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સરહુલ ઉત્સવ જે છે કયા રાજ્યમાં? તો ઝારખંડમાં જે છે આ સરહુલ ઉત્સવ જે છે એ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટિપ્પણી નૃત્ય કયા પંથકનું નૃત્ય છે? ટિપ્પણી નૃત્ય જે છે કયા પંથકનું નૃત્ય છે? કયા પંથકનું આવશે? ચોરવાડ પંથકનું આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ટિપ્પણી નૃત્ય જે છે કયા પંથકનું? તો ચોરવાડ પંથકનું જે છે આ ટિપ્પણી નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 34મો. કયા નૃત્યને હમચી ખોદવી કહેવાય છે? કયા નૃત્યને હમચી ખૂંદવી, બરાબર, એવું કહેવાય છે? શું આવશે? રાંદલનો ઘોડો કૂંદવો, બરાબર. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ત્રિપિટક કયા ધર્મનું સાહિત્ય છે? ત્રિપિટક જે છે કયા ધાર્મિક સાહિત્ય છે? કયું ધાર્મિક સાહિત્ય છે? કોનું છે? બૌદ્ધ સાહિત્ય છે, બરાબર. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્રિપિટક જે છે કયું? તો બૌદ્ધ સાહિત્ય છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમરેલીના કયા વિસ્તારમાં સીધી લોકોની વસ્તી જોવા મળે છે? અમરેલીના મિત્રો કયા વિસ્તારમાં જે છે સીધી લોકોની વસ્તી જોવા મળે છે? કયા વિસ્તારમાં આવશે? જાફરાબાદમાં જે છે એ સીધી લોકોની જે છે વસ્તી જોવા મળે છે. અમરેલીના જે છે કયા વિસ્તારમાં? તો જાફરાબાદ વિસ્તારમાં જે છે સીધી લોકોની વસ્તી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે? મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે? કયો આવશે? પ્રબંધ ચિંતામણી આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ જે છે નીચેનામાંથી કયો? તો પ્રબંધ ચિંતામણી. આ જે છે મેરુતુંગ દ્વારા રચિત પ્રસિદ્ધ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત દ્વારા દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું? મિત્રો ભારત દ્વારા દ્વિતીય, બરાબર, બીજું પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવેલું હતું? ક્યારે આવશે? 1998માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ભારત દ્વારા દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે? તો 1998માં જે છે બીજું પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું. મિત્રો 2 જ વર્ષમાં જે છે ભારતે પરમાણુ બોમ્બનું જે છે પરીક્ષણ કરીને પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તત્કાલીન PM શ્રી અટલ બિહારી વાજપેયીએ જે છે 1998માં મે મહિનામાં જે છે ઓપરેશન શક્તિને મંજૂરી આપી. 11 મે 1998ના દિવસે એક ફ્યુઝન તેમજ 2 ફ્યુઝન બોમ્બનું જે છે સફળ પરીક્ષણ કર્યું હતું. તેમજ 13 મે 1998ના રોજ જે છે 2 વિખંડન પરીક્ષણો કરાવ્યા હતા. અને મિત્રો 1974ના સ્માઇલિંગ બુદ્ધા બાદ ભારત પર જે છે કોઈ વિશેષ ટિપ્પણીઓ થયા ન હતા, બરાબર. જ્યારે 1998ના ઓપરેશન શક્તિએ વિશ્વભરના દેશોને ટીકા કરવા માટે જે છે મજબૂર કરી દીધા હતા. તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં ક્યાં પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે? રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રનો સંગ્રહ છે? શું આવશે અહીંયા?
પાબ્લો પિકાસો આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન કયું ગણાય છે? સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન મિત્રો આપણે શું જાણીએ છીએ, પાટણ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન કયું? તો પાટણ જે છે સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કંબોડિયા ખાતે આવેલ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ કયા ભગવાનને સમર્પિત છે? કંબોડિયા ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ જે છે એ કયા ભગવાનને સમર્પિત છે? તો કયા ભગવાનને આવશે? વિષ્ણુ ભગવાનને જે છે સમર્પિત છે. ખાસ યાદ રાખજો, કંબોડિયા ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ જે છે એ કયા ભગવાનને? તો વિષ્ણુ ભગવાનને જે છે સમર્પિત છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભિન્નમાળમાં કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ટનું હતું? ભિન્નમાળમાં મિત્રો કયા ભગવાનનું મંદિર જે છે સંપૂર્ણ કાષ્ટનું હતું? કયા ભગવાનનું આવશે? જગત સ્વામીનું જે છે એ મંદિર સંપૂર્ણ કાષ્ટનું હતું. ખાસ યાદ રાખજો, ભિન્નમાળમાં જે છે જગત સ્વામી એમનું મિત્રો મંદિર સંપૂર્ણ કાષ્ટનું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસી લોકોનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો છે? પારસી લોકોનો મિત્રો પવિત્ર ધર્મ ગ્રંથ જે છે એ કયો છે? કયો આવશે? અવેસ્તા આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પારસી લોકોનો પવિત્ર ગ્રંથ જે છે એ કયો? તો અવેસ્તા જે છે એમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આરજી હુકુમત અંતર્ગત કોના નેતૃત્વ હેઠળ જૂનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી? આરજી હુકુમત અંતર્ગત જે છે કોના નેતૃત્વ હેઠળ જૂનાગઢ આઝાદ સેનાની જે છે રચના કરવામાં આવી હતી? તો કોના નેતૃત્વ હેઠળ આવશે? રતુભાઈ અદાણી, બરાબર. ઓપ્શન એમના જે છે એ નેતૃત્વ હેઠળ જે છે જૂનાગઢ આઝાદ સેનાની જે છે રચના કરવામાં આવી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આરજી હુકુમત અંતર્ગત કોના નેતૃત્વ? તો રતુભાઈ અદાણી એમના નેતૃત્વ હેઠળ જૂનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવેલી હતી. મિત્રો આરજી હુકુમતનો અર્થ જે છે કામ ચલાઉ સરકાર એવો થાય છે. આરજી હુકુમતના ચિહ્નમાં જે છે ગિરનાર પર્વત અને સિંહનું ચિત્ર હતું. આરજી હુકુમત અંતર્ગત રતુભાઈ અદાણીના નેતૃત્વ હેઠળ જૂનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી, જેણે મિત્રો 30 સપ્ટેમ્બર 1947ના રોજ રાજકોટમાં આવેલા જૂનાગઢ હાઉસ કબજે કર્યું અને તેને જે છે વડુ મથક બનાવાયું હતું. તમામ માહિતી ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે? સૌરાષ્ટ્રનું કયું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા રાસ આવશે, બરાબર. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે. શું આવશે? રાસ આપણો જવાબ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? મિત્રો બંગાળી ભાષાનો ઉદ્ભવ જે છે કઈ ભાષામાંથી થયો હોય એવું માનવામાં આવે છે? તો કઈ ભાષા આવશે? સંસ્કૃત ભાષામાંથી જે છે બંગાળી ભાષાનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી? તો સંસ્કૃત ભાષામાંથી બંગાળી ભાષાનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય કઈ હતી? વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય જે છે એ કઈ હતી? કઈ આવશે રાઈટ આન્સર? તક્ષશિલા આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય કઈ? તો તક્ષશિલા જે છે મિત્રો વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાષ્ઠ શિલ્પનું સુંદર ઉદાહરણ છે? હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર જે છે કાષ્ઠ શિલ્પનું સુંદર ઉદાહરણ છે? શું આવશે રાઈટ આન્સર? શાંતિનાથ દેરાસર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. શાંતિનાથ દેરાસર જે છે હાજા પટેલની પોળમાં આવેલું એક જે છે એ કાષ્ઠનું શિલ્પનું સુંદર ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આરીભરત ભરનારા મોચી કયા નામે જાણીતા છે? આરીભરત ભરનારા મોચી જે છે કયા નામે જાણીતા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જણસાળી આવશે. જણસાળી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આરીભરત ભરનારા મોચી જે છે કયા નામે? તો જણસાળી એવા નામથી એ જાણીતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 50મો, બરસાના કોનું જન્મસ્થાન છે? બરસાના, બરાબર. બરસાના જે છે કોનું જન્મસ્થાન છે? તો કોનું આવશે રાઈટ આન્સર? રાધાજીનું આવશે, બરાબર. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. બરસાના જે છે એ કોનું? તો રાધાજીનું જે છે એ જન્મ સ્થાન છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ કયું છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે જે આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર જે છે તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ કયું છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. મિત્રો ખાસ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે જણાવી દેજો. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે તમે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ કે ના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.